ઓકે, ચાલુ કરી દો. સર્વને જય જીનેન્દ્ર. આજનો આપણો વિષય છે ક્ષમાપના. ક્ષમાપના એટલે ક્ષમા માંગવી. આપણને ખબર છે કે આપણે કરેલા પાપોને આપણે ક્ષમા માંગવી અને ક્ષમાપના માંગવી ઘણી અઘરી છે. આપણને ક્યારે પણ એની સાથે પણ અણબનાવ બને છે આપણે જલ્દી પાસે ક્ષમા નથી. તો અહીંયા આગળ ક્ષમાપના એટલે પ્રતિક્રમણ પણ કહી શકાય. પ્રતિક્રમણ એટલે પાપથી પાછા. હવે આપણે આપણા પાપો એકરા કરો, પણ પ્રતિક્રમણ આપણને ખબર છે કે આપણું પ્રતિક્રમણ અર્ધમાર્ગી ભાષા. હવે અર્ધમાર્ગી ભાષા તો આપણે બહુ સમજી નથી શકતા. ઘણી વખત ગભરાવી દઈએ. દર સંવત્સરીએ પણ આપણે પ્રતિક્રમણ ચાલુ કરતા હોઈએ, સંવત્સરીએ પણ કરીએ છીએ અને આપણે ક્ષમાપના માંગીએ. ખરેખર આપણે ક્ષમાપના માંગીએ છીએ કે આપણે આપણા મન ફરીથી બોલવું. ક્ષમાપના એટલે ક્ષમા માંગવી. આપણે જે પાપો કરેલા છે એ પાપની ક્ષમા માંગવી એને ક્ષમાપના કહેવાય છે. હવે આપણે પ્રતિક્રમણ કરીએ છીએ એ પણ ક્ષમાપના જ છે. બરાબર સમજાય છે હવે? હા, બરાબર છે હવે. હા, પ્રતિક્રમણ એટલે પાપથી પાછા હટવું. બરાબર, આપણા પાપોનો આપણે એકરાર કરવો. પ્રતિક્રમણ પણ કેવી રીતે છે? અર્ધમાર્ગી ભાષામાં છે. હવે અર્ધમાર્ગી ભાષામાં હોવાને કારણે આપણને ઘણી વખત બહુ સમજાય નહીં, આપણે એમને પ્રતિક્રમણ કરી જઈએ છીએ. હવે એના માટે તમને નાની એક સ્ટોરી કહું કે કચ્છમાં 3 ભાઈ મિત્રો હતા. હા, રાયસી, દેવસી અને ખેતસી. હવે રોજ રાયસી અને દેવસી આવી રીતે સવાર સાંજ પ્રતિક્રમણ કરાવે. હવે એક વખત એવું થયું કે રાયસી અને દેવસીને ક્યાંક બહાર જવાનું થયું, તો પ્રતિક્રમણ કરવાનો વાળો ખેતસી ઉપર આવ્યો. તો ખેતસીએ જ્યારે પ્રતિક્રમણ કરો ત્યારે રાયસીની જગ્યાએ ખેતસી બોલે છે. તો બધા જ્યાં ત્યાં બધા પ્રતિક્રમણ કરવા બેઠા, બધા હસવા માંડ્યા. તો એ કે કેમ હું ગરીબ છું, સાધારણ છું, એટલે બધા મારી મસ્કરી કરો છો, હસો છો. ત્યારે એને સમજાવ્યું કે ભાઈ રાયસીનો અર્થ સવારનું પ્રતિક્રમણ છે અને દેવસી નો અર્થ છે સાંજનું પ્રતિક્રમણ. આમાં ખેતસી આવતું જ નથી. ત્યારે એને પોતાની ભૂલ સમજાણી. એવી રીતે આપણે પણ પ્રતિક્રમણ કરીએ છીએ, પણ એના અર્થ શું છે આપણને ખ્યાલ જ નથી હોતો. બરાબર છે? તો આજે આપણે આ જે ક્ષમાપના છે એ ગુજરાતી ભાષામાં શ્રીમદ રાજચંદ્રએ લખેલી છે, એ આપણે કરીએ કે જેથી કરીને આપણને એના અર્થ બરાબર સમજાય અને આપણે આપણી ભૂલનો એકરાર કરીએ. હવે સાધક, જો હું આખું વાંચતી નથી તો શું ટાઈમ આપણો વધારે જશે, એટલે મેં પહેલા મોકલાવી દીધી છે, એટલે સીધું સમજાવું છું. સાધક ભગવાનને કહે છે કે હે ભગવાન, હું બહુ ભૂલી ગયો. ભગવાન કોને કહેવાય? કે જે પંચમાવતધારી પેલા તો હતા, બરાબર છે? પછી એમાંથી અરિહંત થયા અને હરિયંત થઈને પછી કેવળ જ્ઞાની થયા, અરિયંત થયા. તો હવે એ કેવા હોય છે? તો ભગવાન વિતરાગી હોય, સર્વજ્ઞ એટલે સંપૂર્ણ જ્ઞાનથી ભરેલા છે અને સર્વદર્શી છે. 18 પાપસ્થાનથી રહિત હોય, જેનામાં વિતરાગતા હોય, રાગ દ્વેષ રહિત ના હોય અને નિર્ગ્રંથ હોય. જો નિર્ગ્રંથ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે જો રાગ દ્વેષ હોય તો એ સાચા દેવ ન કહેવાય. આપણે દેવોને જે માનીએ છીએ એમાં સદદેવ જ આવે, અરિયંત અને સિદ્ધ. બાકીના એ બધા રાગી દેવો છે, તો એ આવે નહીં. જેમ સમ્યક દ્રષ્ટિ જીવ હોય ને દેવો, એ જ નિરાગી હોય. બાકીના થોડા રાગ દ્વેષ વાળા હોય, એટલે આપણે વધારે સદદેવ તરીકે આપણે અરિયંત અને સિદ્ધ ભગવાનને માનીએ છીએ. તો શ્રાવક ભગવાનને કહે છે કે હે ભગવાન, હું બહુ ભૂલી ગયો. હવે ભૂલી ગયો કહેતા એ કહે છે પણ બહુ ભૂલી ગયો. ભૂલી ગયો કેમ? કે આજે અનંત કાળથી આપણો જીવ 84 ફેરામાં ફર્યા કરે છે, સંસાર પરિભ્રમણ કર્યા કરે છે, છતાં પણ આજે એને સમ્યક્તો પણ પ્રાપ્ત નથી થયો. આજે આપણે આ સ્થિતિમાં છે તો આપણે મોક્ષનો તો વાત જ નથી આવતી, પણ સમ્યક્તો પણ નથી થયું. એટલે અને દરેક જે ભોગ કર્યો એમાં જે આપણને પર્યાય મળી, એ પર્યાયની અંદર આપણે બધું ભૂલો, અનેક ભૂલો કરી અને આ ભૂલોને આપણે ભૂલતા આવ્યા. એટલે આપણને કઈ યાદ નથી કે આપણે શું ભૂલ કરી, શું ભૂલ ન કરી. પણ અહીંયા કે છે હું બહુ ભૂલી ગયો. વ્યવહારથી તો ઘણી ભૂલો કરી અને એનું પ્રાયશ્ચિત પણ આપણે કર્યું, પણ બહુ ભૂલ કરી કહેતા શું થયું કે જે મારી મોટામાં મોટી ભૂલ છે એ કઈ છે? તો કે મિથ્યાત્વ.
મિથ્યાત્વ કેમ છે? કારણ કે હું આત્મા છું. એ આત્માને ન માનતા મેં બીજી બધી વસ્તુને મારી પોતાની માની. એટલે આ મોટી આપણી ભૂલ છે. હવે આત્મા શું છે? આપણે ક્યારે પણ વિચાર કર્યો કે હું કોણ છું, ક્યાંથી થયો, મારું સ્વરૂપ શું સાચું છે? હવે આત્મા ફક્ત જ્ઞાતા દ્રષ્ટા છે. તો આપણે એ ભૂલી જઈ અને આપણે બધામાં સ્વપણું કરી નાખ્યું. પરને આપણે કઈ કરી જ નથી શકતા. પરનું આપણે કરી તો નથી શકતા, પણ એને કાંઈ પણ સમજાવી પણ નથી શકતા, જ્ઞાન નથી દઈ શકતા. છતાં આપણે એવું વિચારે છે કે મેં બધું સમજાવ્યું, મેં આજે તમને કીધું એટલે તમને આ સમજાવ્યું. તો વસ્તુ એમ નથી. તમે તમારા જ્ઞાનથી જ સમજો છો, જ્ઞાનથી જાણો છો. એટલે આ જે મિથ્યાત્વ છે, એટલે જે વસ્તુ જેમ છે એને યથાર્થ ન સમજતા વિપરીતપણે સમજીએ એ આપણું મિથ્યાત્વ કહેવાય. અને મિથ્યાત્વ એ સૌથી મોટામાં મોટું પાપ છે. 18 મિથ્યાત્વ પાપ છે, એમાં એક પલ્લામાં 17 પાપ મૂકો અને એક પલ્લામાં મિથ્યાત્વને મૂકો તો મિથ્યાત્વનું પલ્લું હંમેશા નીચે જાય છે. તો આ શું બતાવે છે કે મિથ્યાત્વનું પાપ સૌથી મોટું છે. અને આ મિથ્યાત્વના પાપને કારણે જ આપણે સંસારની અંદર અનંત કાળથી પરિભ્રમણ કરી રહ્યા છે. હવે હું આત્મા છું ન જાણી અને જે દેહ મળ્યો છે, દેહને જ આપણે આપણું સ્વરૂપ સમજી લીધું છે. દેહની જ આપણે સંભાળ કરીએ છીએ. દિવસ આખો તમે વિચારો કે આપણું શેમાં જાય છે? તો દેહની સાર સંભાળ કરવાની અંદર. તો દેહની સંભાળ કરવાની અંદર આપણે કેટલા બધા પાપો ઉપાર્જન કરીએ છીએ. કેટલી વસ્તુ હવે આપણે જોઈએ છે કે સવારથી ઉઠીએ ત્યારથી આજે ખાવામાં, પીવામાં, નાવા ધોવામાં, દરેક ધંધા કરવામાં બધામાં આપણે અનીતિ વાપરીએ, કેટલું બધું પાપ કરીએ. તો આ બધાથી આપણને પાપ કર્મો ચીપકે છે. અને એને કારણે આપણે અનેક પ્રકારની પ્રપંચો, માયાઓ પણ કરવી પડે છે. એટલે ભગવાન કહે છે કે મિથ્યાત્વ પહેલા છોડવાનું છે. અને અહીંયા પણ આજે શ્રાવક ભગવાને કહે છે કે હું બહુ ભૂલી ગયો. એટલે કે તમે જે કીધું કે હું આત્મા છું એ ન જાણતા મેં દેહને જ મારો આત્મા માન્યો. અને દેહને કાંઈ પણ થાય છે એ હું એમ માનું છું કે મારા આત્માને થયું. દેહમાં વૃદ્ધાવસ્થા આવે છે, દેહમાં જુવાની આવી, બુઢાપો આવ્યો, દેહમાં રોગ થયો તો આપણે એમ જ કહીએ કે મને થયું. પણ ખરેખર દેહ તો અનિત્ય છે. અને એનો પૂતગલ એનો સ્વભાવ છે કે એમાં એ થવાનું જ છે. છતાં આપણને એનો અહેસાસ નથી થતો. આપણને એમ થાય છે કે ના, મને આમ ન થવું જોઈએ. કારણ કે આપણી દેહમાં એટલી બધી મમત્વ બુદ્ધિ છે, જેને કારણે આપણે મિથ્યાત્વને આવી રીતે પોષ્યા જ કરે છે. અને મિથ્યાત્વને પોષવાને કારણે આપણે કર્મો બાંધ્યા કરે છે અને નવા કર્મો ઉપાર્જન કરીએ છીએ. હવે આપણે વ્રત તપ કરીએ, સામાયિક કરીએ, જાત્રાઓ કરીએ, આ બધું જ આપણે કરીએ છીએ. છતાં પણ આત્માને અર્થે નહીં, આત્માને સમજ્યા વગર જે કરીએ છીએ એ આપણી મોટી ભૂલ થાય છે. એટલે આપણે સાર્થકતા ન મળે. આજ સુધી આપણે આટલું બધું કર્યું છતાં આપણે સાર્થક નથી થયા. શા માટે? કે આપણે આત્માને ન જાણ્યું, આપણે પોતે કોણ છું એ સમજાણું જ નહીં. અને આ જ મારી મોટી ભૂલ. એટલે સાધક ભગવાનને કહે છે કે હું ખૂબ ભૂલી ગયો છું. મેં તમારા અમૂલ્ય વચનને લક્ષમાં લીધા નહીં. ભગવાનના વચન કેવા છે? અમૂલ્ય. અમૂલ્ય કોને કહેવાય? કે જેની તમે મૂલ્ય નાખી શકો. જેમ કે આજે ઇન્દ્ર છે તો ઇન્દ્રની એક મણી હોય ને એની કિંમત પણ આ ચક્રવર્તીના સર્વ જે રાજ્ય છે એની આગળ જે સંપત્તિ છે એ બધી સંપત્તિથી એની જૂની મોજડીનો પણ મણી હોય ને એની કિંમત વધારે થાય. ત્યારે ભગવાનના વચનની કિંમત કેટલી છે એને આપણે આંકી ના શકીએ. અમૂલ્ય છે. તો એના જે વચન છે એને આપણે લક્ષમાં ના લીધા. હવે આ વચન કેવા છે? તો ભગવાનની વાણી જે છે એ ત્રિપદી હોય. વિનયવા, ઉપૈનયવાય અને ધ્રુવયવાય. તો આ જે ત્રિપદી વાણી છે એ નિરક્ષર હોય. તો આ વાણી સાંભળીને ગણધરો એને સૂત્રમાં ગૂંથે છે અને એનાથી શાસ્ત્રોની રચના કરે, જેને આપણે આગમ કહીએ છીએ. તો આ જે ભગવાનની વાણી હતી એમાં ભગવાને અનેક સિદ્ધાંતો આપ્યા, અનેક વસ્તુ કીધી. કારણ કે આજે આપણી પાસે 32 આગમો છે. શ્વેતાંબરના એટલે દેરાવાસીના 45 આગમો છે. દિગંબર 5 આગમમાં છે. જે પણ હોય પણ બધાની અંદર વાત તો આ એક જ આવે છે. સિદ્ધાંત ક્યારે પણ બદલાય નહીં. અનંત કાળની અંદર ગમે તે કાળ હોય કે ગમે તે સમય આવે,
તો પણ ગમે તે લોક હોય, મધ્ય લોક હોય કે અધર લોક, બધે સિદ્ધાંત જ રહે, ક્યારે પણ એનામાં બદલાવ આવે નહીં. તો તમે જે અમૂલ્ય તત્વો કીધા, વચનો કીધા, એને મેં લક્ષ ન કર્યા. લક્ષ ન કર્યો કે ત્યાં શું થયું કે એમાં મેં વિચાર ન કર્યો, એમાં મેં એકાગ્રતા ના કરી, એને મેં બરાબર સમજ્યા નહીં. ખાલી ભગવાનને સાંભળી લીધા, ભગવાનની વાત સાંભળી, શાસ્ત્રો વાંચ્યા, પણ ખાલી એ સાંભળવા વાંચવાથી કઈ આપણે જ્ઞાન ના થાય. જ્ઞાન ત્યારે થાય કે જ્યારે એની આપણે સંપૂર્ણ શ્રદ્ધા કરીએ, એની રુચિ કરીએ, અને આપણને અહેસાસ થાય કે ના આ જ સાચું છે. જ્યારે એનો અનુભવ થાય ત્યારે એ સાચી શ્રદ્ધા કહેવાય. અને તત્વાર શ્રદ્ધાથી જ મોક્ષ મળે, એના વગર આપણને મોક્ષ મળી શકે નહીં. તો ભગવાનના વચનને આપણે લક્ષમાં લેવા જોઈએ. આવી રીતે કે આજે જેમ અર્જુન છે, હવે દ્રોણે કીધું કે પક્ષીને વિંધવાન, પક્ષીની આંખ વિંધવાની હતી, બરાબર. તો દ્રોણે એને કીધું કે તને શું શું દેખાય છે ઝાડ પર? તો પેલા તો અર્જુને કીધું કે મને ઝાડ દેખાય છે, પાન દેખાય છે, બધું. પણ પછી એ કે છે કે નહીં, મને પક્ષી દેખાય છે. પછી કે છે મને પક્ષીની ખાલી આંખ દેખાય છે. ધીરે ધીરે કરતા કે છે હવે આંખ પણ નથી દેખાતી, મને ફક્ત એની કીકી દેખાય છે. જ્યારે એને ફક્ત કીકી દેખાડી ત્યારે જ એને વિંધી છે. એવી રીતે આપણે પણ ભગવાનના જે કહેલા વચનો છે એની અંદર જો લક્ષ લઈએ, એમાં એકાગ્ર થઈએ અને એનો ખૂબ વિચાર કરીએ, એનું મનન ચિંતન કરીએ, તો જ આપણે આ ભગવાનના વચન સાંભળ્યા કહેવાય. નહીતર આપણે અનાદિકાળથી આપણે શું દીક્ષા નથી લીધી? આપણે અનાદિકાળ સમોસરમાં નથી જઈ એવા, સાક્ષાત ભગવાનની વાણી સાંભળી છે, છતાં પણ આજે આપણે કોરા ને કોરા એમને આવ્યા છે. એનું કારણ શું છે? કારણ કે આપણે ભગવાનના વચન બરાબર સાંભળ્યા નથી. સાંભળ્યા તેનું મનન કે ચિંતન નથી કર્યું, એનું નિધિધ્યાસન નથી કર્યું, અને એને કારણે આ વચનો આપણને ક્યારે ફળીભૂત ન થયા. એટલે કે છે કે તમારા જે અમૂલ્ય વચન છે એને મેં લક્ષમાં લીધા. તમારા કહેલા અનુપમ તત્વોનો મેં વિચાર ન કર્યો. હવે અનુપમ કોને કહેવાય? કે જેની ઉપમા ન આપી શકાય એવા જે અનુપમ તત્વ છે. તત્વ આપણે જાણીએ છીએ કે 7 છે, બરાબર છે. તો એ 7 તત્વ, જીવ, અજીવ, આશ્રવ, બંધ, સંવર, નિજરા, મોક્ષ, તો એ જે 7 તત્વ છે એનો આપણે બરાબર વિચાર ન કર્યો. ખાલી આપણે જાણવા પૂરતા જાણી રહ્યા, પણ આશ્રવ શું છે, સંવર શું છે, આશ્રમમાં સંવરની ભૂલ આપણી જે થાય છે, જીવને અજીવની ભૂલ કરીએ છીએ, આ બધું ભેળસેળ કરી નાખીએ છીએ. તો આ તત્વ આપણે સમજ્યા ન કરે, એના ઉપર આપણે વિચાર કર્યો ન કહેવાય. બીજા સદદેવ, સદગુરુ અને સત્શાસ્ત્ર, એ પણ 3 તત્વ કહેવાય. તો આની ઉપર આપણે વિચાર કર્યો. આપણે સદદેવ કોને કહેવાય એના માટે કોઈ દિવસ વિચાર કર્યો કે જે દેવ છે, સદદેવ એ જ કે જેનામાં આ દોષો ન હોય, એની પાસે કોઈ સ્ત્રી ન હોય, એના હાથમાં વસ્ત્ર ન હોય, અને એને કોઈ જાતનો ભય હોય, નિર્ભય હોય. હવે જેના હાથમાં છે એ બધા દેવો રાખીને એવા કહેવાય, તો એ સાચા દેવ ન કહેવાય. અને સદદેવ એ જ હોય કે જે આપણને સાચો રસ્તો બતાવે છે, જેણે મોક્ષ પ્રાપ્ત કર્યો છે અને આપણને એનો માર્ગ બતાવે છે, તો એ સદદેવ કહેવાય. એવી જ રીતે સદગુરુ. હવે જો જ્યાં સુધી જેવો સંગ એવો રંગ આપણે કહે છે, જો સદગુરુનો આપણને સંગ થાય તો જ આપણને એવો રંગ ચડે. કારણ કે સદગુરુ કેવા છે? તો એ નિરાગી નિર્વિકારી છે, પ્લસ એને રત્નત્રય ધારી છે. એટલે એને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એને પ્રાપ્ત થયું છે. હવે એક વખત સમ્યક દર્શન થાય એટલે એને આત્માનો અનુભવ થાય. હવે જ્યારે આત્માનો અનુભવ થાય તો એ વ્યક્તિ તમને સાચે સાચું સત્ય શું છે એ કહી શકે, બરાબર છે. એને હિત અહિતનું જ્ઞાન છે, એ તમને ભેદ જ્ઞાન કરાવે છે કે ભાઈ તારા માટે શું સારું, શું ખોટું છે. હવે જો સદગુરુ જો એ પોતાને જ્ઞાન ન હોય સંપૂર્ણ, તો એ આપણને ક્યાંથી આપી શકે? જ્યારે આપણે સાકર ની વાતો કરીએ, પણ સાકર ચાખીએ તો આપણે સાકરને સંપૂર્ણ રીતે વર્ણવી શકીએ. એવી રીતે આ સદગુરુએ આત્માનો સ્વાદ ચાખ્યો છે. હવે એ ચાખ્યો છે એટલે એ આપણને વર્ણવી શકીએ છે કે ભાઈ આમાં આત્મા આવો છે, આત્મામાં આટલી બધી મહાનતા છે, આત્મામાં આટલી બધી શક્તિ છે, એનામાં આટલું વીર્ય છે, લોકાલોકને જાણે એવો આત્મા છે. તો આ આત્માને આપણે પ્રાપ્ત કરવાનો છે. અને સદગુરુ હોય કેવા હોય? તો 28 મૂળ ગુણનું પાલન કરે અને 5 મહાવ્રત પાડે. જ્યારે આપણે લોકો કેવી રીતે અણુવ્રત પાડીએ છીએ. અણુવ્રત એટલે એમાં થોડી અંશે છુટ્ટી હોય આપણને, કે આપણે અમુક એમાંથી છોડીને પણ કરી શકે. જ્યારે ગુરુ જે હોય છે, સદગુરુ,
એટલે કે મુનિને ક્યારે પણ આમાં મહાવ્રત હોય એમાં કોઈ જાતની છૂટછાટ લેવાનું હોતું નથી. એટલે આવા જે મુનિઓ હોય છે એ જ આપણને સાચો રસ્તો બતાવી શકે છે અને આપણું મિથ્યાત્વને દૂર કરી શકે છે. એટલે મિથ્યાત્વ વગરની જે પણ ક્રિયા થાય એ જ ખરેખર સાચી ક્રિયા છે. આજ સુધી આપણે કેટલું કરતા આવ્યા છે. તમે જો આપણે બધું જ કર્યું છે. આપણે અહીંયા સુધી કેવી રીતે પહોંચ્યા? પેલા આપણે નિત્ય નિગોદમાં હતા, એમાંથી આપણે શું ભાવ કરતા ગયા, સારું કંઈક ને કંઈક કરતા ગયા, તો આપણે આજે નિત્ય નિગોદમાંથી ઇત્ય નિગોદમાં આવ્યા. ત્યાર પછી એક ઇન્દ્રિય, બે ઇન્દ્રિય કરતા કરતા આપણે પંચેન્દ્રિય સુધી પહોંચ્યા. તો આ આપણે કર્યું તો છે, પુણ્ય તો કર્યું છે, પણ મિથ્યાત્વથી પુણ્ય કરીએ ને તો એને કારણે આપણે સંયોગ સારા મળે. પણ સંયોગ સારા મળે તો એ સંયોગ તમને ત્યાર પૂરતું સુખ આપે, પણ એ સુખ ધીરે ધીરે પછી વયું જાય, તમને શાશ્વત સુખ ન મળે. એટલે આપણે તો શેના માટે પ્રયત્ન કરીએ છીએ? શાશ્વત સુખને પ્રાપ્ત કરવા માટે. એટલે અહીંયા આગળ એને કીધું કે તમે જે કીધા જે અનુપમ તત્વ એનો મેં વિચાર ન કર્યો. હવે દેવલેખના વૈમાનિક દેવ સર્વાત સિદ્ધના દેવો છે એ પણ તમને ખબર હોય તો 33 સાગરો પગનું એનું આયુષ્ય છે. હવે એની અંદર એ તત્વની જ ચર્ચા કરે છે. હવે એક સિદ્ધાંત લઈને તો આખી જિંદગી એની જ ચર્ચા કરે, તો વિચાર કરો કેટલી સૂક્ષ્મતાથી વિચાર કરે છે. હવે આપણને તો એટલું બધું જ્ઞાન નથી, એટલે આપણે એટલું બધું વિચાર નથી, છતાં પણ જે આપણે કરીએ છીએ એ પણ એટલો પૂરતો નથી. એટલે કે છે કે તમારા કહેલા અનુપમ તત્વનો મેં વિચાર કર્યો નહીં, તમારા પ્રણિત કરેલા ઉત્તમ શીલને શીલવી નહીં. એટલે તમે જે શીલ કેતા ચારિત્ર, તમે જે ચારિત્ર દર્શાવ્યું છે એ તમે કીધું છે એવી રીતે હું નથી પાડતો. હું મારી સ્વચ્છંદતાથી મને જે સારું લાગે છે, મને જે ગમે છે એવી રીતે હું ચારિત્ર પાડું. રિયલમાં ચારિત્ર એટલે વ્રત તપ કરવું એ ચારિત્ર નથી, કે સંયમ લેવું એ ચારિત્ર નથી, પણ ચારિત્ર એટલે આત્મામાં સ્થિરતા કરવી. હવે આપણે 24 કલાકમાં કેટલી વાર આત્મામાં સ્થિરતા કરી શકીએ છીએ? આપણી સ્થિરતા થતી જ નથી. આપણે શું ભાવ કરીએ તો હંમેશા આપણે શુદ્ધ અને અશુદ્ધ આ બે ભાવમાં જ રહીએ છીએ. આપણે હજી સુધી શુદ્ધ ભાવ પણ નથી કર્યો. શુદ્ધ ભાવ થાય ત્યારે તમારો શુદ્ધોપયોગ કહેવાય, અને શુદ્ધોપયોગ થાય એટલે તમને આત્માનો અનુભવ થાય. આત્માનો અનુભવ થાય એટલે શું? આત્માનું વેદન થાય, એટલે આત્માના જે ગુણો છે એને તમે અનુભવી શકો. તો એ વસ્તુ આપણે એની કરી જ નથી. એટલે કીધું કે તમે જે પ્રણિત કર્યા છે એવા શીલને મેં નથી સેવ્યું. મેં સંયમ લીધો, મેં આ વ્રત તપ કર્યા, બધું જ કર્યું છે, પણ આ કર્યું નથી. પછી તમારા કહેલા દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતા તમે ઓળખ્યા નથી. કર્યા નથી એમ નથી કે ઓળખ્યા નથી. એટલે આજે આપણે ઘણી દયાઓ પાડી, આજે પરોપકાર કરીએ છીએ, વયાવચ કરીએ છીએ, સેવા કરીએ છીએ, કોઈ બીમાર છે તો આપણે તન મન ધનથી એની સેવા કરે છે, આ બધું કર્યું. પણ દયા કૃપાળુ દેવે કીધી છે કે 9 પ્રકારની હોય, એમાં આપણે વ્યવહારની 8 પ્રકારની દયા છે. તો આ બધી દયા કરી છે, પણ આપણે નિશ્ચયથી દયા કઈ છે તો પોતાના આત્મા. આપણે જાણીએ છીએ ક્ષણે ક્ષણે આપણે ભાવ કરીને આપણા આત્મા ઉપર કર્મનું બંધન કરતા જઈએ છીએ. ક્ષણ કૃપાળદેવ લખ્યું છે, ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાવ હો રાચી, કે તમે કેમ આવી રીતે ભાવ મરણ કરો છો? એનાથી આપણા કર્મ થયા કરે છે. તો અને આ કર્મને કારણે સંસાર પરિભ્રમણ ચાલુ રહે છે. ચારેય ગતિની અંદર આપણે ફેરા જ કરે છે. ક્યારે આપણને આરામ મળ્યો? આપણે એક સમયનો પણ આજે જીવ એક ગતિમાંથી બીજી ગતિમાં જાય છે ત્યારે એને વધારે 3 કે 4 સમય લાગે છે. સમય એટલે એક સેકન્ડનો પણ અનંતનો ભાગ. હવે એટલા સમયની અંદર પણ આપણે કર્મ બાંધીએ છીએ. વિચાર કરો તો આજે જે દયાની વાત છે એ કઈ દયા? નિશ્ચય દયા, કે આપણે આપણા આત્માની દયા ખાવાની છે. કે મારો આત્મા આટલો બધો દુઃખી થાય છે, ચકડોળાઈ ગયો છે, ચારે બાજુ ઘડીકમાં આ ગતિ મળે છે, ઘડીકમાં આ ગતિ મળે છે, નારકીની ગતિ મળે, કેટલા દુઃખો સહન કરે છે. ક્યારેક તિર્યંશની ગતિ મળે છે તો તિર્યંશના દુઃખો કઈ ઓછા છે? સંસારની અંદર એક પણ ગતિ એવી નથી કે જેની અંદર તમને સુખ હોય, જરા પણ. હવે નિગોદની ગતિ મળે છે તો નિગોદમાં એક શ્વાસની અંદર 17.5 વાર જન્મ મરણ થાય છે. તો વિચાર કરો કે આપણે કેટલા દુઃખી થાય છે, આત્મા કેટલો દુઃખી થાય, એનો એક ક્ષણભર પણ આપણને વિચાર આવે છે કે આ આત્માની એટલે દયા ખાવાની છે કોની?
જો ઓટોમેટિક દયા તમને જ્યારે તમે તમારા આત્માનું કરશો ને એટલે દયા બીજી રીતે આવવાની જ છે. દયા અને કરુણા આ બેયમાં ફરક છે. જો કરુણા કોને કહેવાય કે જે નિસ્વાર્થ ભાવની. હવે જો ભગવાન છે એને કરુણા હોય એ આપણી પર દયા નહીં કરુણા થાય છે અને એને કારણે એને દેશના આપી. નહીતર એ ધાર હતો એને શું જરૂર હતી પણ છતાં એને દેશના કેમ આપી કે આ જગતના જીવો જે અનંત દુઃખોથી ઘેરાઈ ગયા છે, અનંત દુઃખોને ભોગવે છે, તો આ બધાને દુઃખમાંથી છૂટા કરવું, દુઃખમાંથી કેવી રીતે એ પોતાનો આત્માનું કલ્યાણ કરી શકે એવી જે કરુણા ભાવ છે એને કારણે એને આપણને દેશના આપી. તો આપણે એ વિચારવાનું છે કે મારે મારા આત્માની દયા ખાવાની છે. બીજાની તો હું આપણે રોજ આપણે ભાવીએ છીએ કે એકત્વ ભાવના 12 ભાવના જે ભાવીએ છીએ એમાં એક એકત્વ ભાવના આવે છે ને એક અન્યત્વ ભાવના આવે છે. તો એકત્વ ભાવના શું કે છે કે તું એકલો આવ્યો એકલો જવાનો છે, કોઈ તારું કરનાર નથી. ને અન્યત્વ ભાવના કે છે કે બીજા કોઈ તારું છે જ નહીં, ઘર કુટુંબ લક્ષ્મી જે પણ છે એ બધું પર છે, તારે જ તારું કરવાનું છે. તો આ ભાવના આપણને એમ સમજાવે છે કે તારે તારી દયા ખાવાની છે. ઓર તમારી દયા શું ખાઈ શકે? આજ દાખલા તરીકે મને રોગ થયો છે તો એની હું દવા લઉં, ડોક્ટર મને બનશે એટલો પ્રયત્ન કરશે, પણ એ રોગ મારો જો મટવાનો હશે તો જ મટશે, કે ડોક્ટરની દવાથી મટે એવું જરૂરી નથી. નહીં તો કોઈને મરણ આવત જ નહીં, બધા અમર થઈ ગયા હોત. પણ એમ નથી. હંમેશા આપણા કર્મને આધીન જે રીતે આપણા કર્મ છે એ રીતે આપણે ભોગવવા જ પડે છે, એટલે આપણું કોઈ કરી શકનાર નથી. એટલે દયા આપણે આપણા આત્માની ખાવાની છે, એને આપણે સ્વદયા કહેવાય અને એ નિશ્ચયથી એ જ દયા સાચી છે. એવી રીતે શાંતિ. તો શાંતિ કહેતા આજે આત્માનો સ્વભાવ શું છે? નિરાકુરતા. આજે આપણે બધું એમ કે ભાઈ પિક્ચર જોઈને મને મજા આવી, મેં કોઈક સાથે વાતો કરી, મને જે વસ્તુ ગમે છે મને એમ થાય કે મને આજ બહુ શાંતિ છે. પણ એ શાંતિ ખરેખર તમારા આત્માની શાંતિ છે? એ શાંતિમાં આકુરતા ભરેલી જ છે, એટલે સાચી શાંતિ ના કહેવાય. ભગવાને જે કીધી છે એ શાંતિ આત્માની શાંતિની વાત કરે છે કે એકવાર તમે આત્મા અનુભવ કરો તો તમને એટલી બધી શાંતિ 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 લાગે કે તમે એમાંથી બહાર આવવા માટે વિચાર જ નહીં કરો. આજે મુનિરાઓ જો છે તો 2-2, 4-4, 8-8 કલાક સુધી પોતાના આત્મા મારે છે. કેમ રહી શકે છે? કારણ કે આત્માની જ્યારે આપણને શાંતિ ક્યાં ગમે તો આપણે શાંતિ મળે ત્યાં જઈને બેસીએ છીએ ને, એવી રીતે આ આત્મામાં એવી શાંતિ છે કે પછી તમને એમાંથી બહાર નીકળવાનું મન જ. તો ભગવાને જે શાંતિ કીધી છે એ મેં ન ઓળખી, મેં તો અપરની શાંતિ મેળવવા માટે જ પ્રયત્ન કર્યા. એવી રીતે ક્ષમા. હવે જો આપણે ક્ષમા કોઈને આપીએ છીએ કે ક્ષમા લઈએ છીએ, પણ ખરેખર એ ક્ષમા છે? આપણે તો ખાલી બોલવા પૂરતું બોલી દઈએ, કાંઈ મારી ભૂલ છે કે તમે સોરી કહી દીધું, પણ એનો પછી મને પશ્ચાતાપ ઓછો છે? હું ક્યારે પણ એનો પશ્ચાતાપ નથી કરતી. તો ક્ષમા આપવી અને ક્ષમા લેવી એ બે અઘરું છે. અને પવિત્રતા, પવિત્રતા કહેતા શુદ્ધતા, કે આજે ભગવાને જે રીતે દયા, શાંતિ, ક્ષમા, પવિત્રતા આ બધા આત્માના ગુણો છે, આ બધાને મેં ઓળખ્યા નહીં. અને જ્યારે તમને એની ઓળખાણ ના થાય તો એની રુચિ ન આવે, રુચિ ન આવે એટલે આપણને એ વસ્તુ ગમતી જ નથી. આપણને અત્યારે જો કે આત્મા કેટલી વાર યાદ આવે છે, કેટલી વાર આપણા આત્મામાં એટલો બધો આનંદ, એવું રુચિ છે કે આજે એમાંથી બહાર નીકળવાનું મન નથી. કેમ આપણે સિદ્ધ ભગવાન અને ભગવાનને યાદ કરીએ છીએ? કારણ કે એને આ વસ્તુ પ્રાપ્ત કરી, એને પોતાના આત્માને પ્રાપ્ત કર્યો અને સનાતન સુખની અંદર એ બિરાજમાન છે. આજે સિદ્ધાલયમાં છે તો ત્યાં આગળ દુઃખનો અહેસાસ છે, તો એટલા માટે આપણે મોક્ષની આશા કરીએ છીએ ને. આજે આપણે સુખ સુખરવા જોઈએ છે, પણ આપણું સંસારનું સુખ એ ખરેખર સાચું સુખ છે? કારણ કે એ સુખ સાચું નથી. અને એટલા માટે કોઈ પણ જીવ હોય, કોઈ પણ પ્રાણી હોય, દરેક સુખ પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરે છે, પણ એ જાણતો નથી કે સાચું સુખ શું છે. સાચું સુખ તો આત્મા સિવાય ક્યાંય છે જ નહીં. આજે આપણા સંસારની અંદર આપણા આટલા વર્ષો એમાં આપણને ક્યારે સાચું સુખ મળ્યું છે? ઘડીકમાં સુખ, ઘડીકમાં દુઃખ, અને સુખની પાછળ દુઃખ આવે છે તો એને સાચું સુખ કહેવાય જ નહીં. એટલે ભગવાને જે દયા, શાંતિ, ક્ષમા, પવિત્રતા, જે આ આત્માના ગુણો છે, આ જે કીધા એ આપણે એને ઓળખ્યા નથી. એટલે ભગવાનને કહે છે કે હે ભગવાન, હું બહુ ભૂલ્યો, એટલે આ બધું ભૂલ્યું છે. જો ભૂલવું એટલે બીજી કોઈ, આજ તમે મને કઈ કીધું ને હું એ વાક્ય ભૂલી ગઈ કે તમારું અપમાન કર્યું ભૂલી ગઈ, એ વાત જ નથી.
અહીંયા ભૂલ કઈ છે કે જે મારો આત્મા છે એ આત્માને હું ભૂલી ગયો અને બાકીની બધી વસ્તુ મેં કરી, એટલે હું બહુ ભૂલ્યો. અને ભૂલ્યો તેનું ફળ શું આવ્યું કે હું આથડ્યો, રજળ્યો અને અનંત સંસારની વિટંબણા પડે છે. એને કારણે એક સમુદ્રની અંદર તણખલું જેમ હોય ને, તો તણખલું મોજાને કારણે ક્યાં ને ક્યાંથી ક્યાં જાય, તમે મને કહો એક સોય પણ જો સમુદ્ર પડી તો એને આપણે ગોતી શકીએ? એમ તણખલું જેમ અહીંયાથી અહીંયા, અહીંયાથી અહીંયા અથડાય છે, પછડાય છે, રજડાય છે, એવી રીતે આપણો આત્મા આ સંસાર રૂપી ભવસાગરમાં ચારે બાજુ અથડાય છે અને પછડાય છે. ક્યારે આપણે ક્યાં જન્મ લઈએ છીએ ક્યાં ખબર પડે છે આપણને? આજે આપણે ભરત ક્ષેત્રમાં અહીંયા જન્મ લીધો, કાલ આપણે મહાવિદેયમાં હોય, કાં તો પછી નરકમાં હોય, કાં તિરેશની અંદર હોય, ક્યાં પણ લઈ અને અનંત અનંત દુઃખો આપણે સહન કર્યા કરે. આપણને આત્મા શું છે એની જ આપણને ખબર નથી. આત્મા એ જ્ઞાન છે અને જ્ઞાનનું ફળ શું હોય? વીરતી હોય. પણ આપણને સાચું જ્ઞાન જ નથી મેળવ્યું. જો લોઢું છે એને પારસમણી ટચ થાય તો લોઢું હોય ને એ સોનું બને. તેમ જો સાચું આપણે ધર્મ કરીએ, સાચા આપણે આત્માને માનીએ તો આપણે મોક્ષ મળે ને મળે. પણ કાં તો લોઢું ખોટું છે, કાં તો પારસમણી ખોટું છે. એવી રીતે કાં તો આપણે ખોટી રીતે ધર્મ કરીએ છીએ, કાં તો આપણે ખોટી રીતે બધું આપણા જે ધર્મની ક્રિયા છે એ બધું કરીએ છીએ, એને કારણે આપણને મોક્ષ હજી સુધી સમ્યક તો પણ પ્રાપ્ત થયું નથી. એટલે કે છે કે હું આ બધાને કારણે ખૂબ જ સંસારની વિટંબણા, એટલે સંસારની મુશ્કેલીઓમાં એટલો બધો પડી ગયો છે, એટલો બધો અટવાઈ ગયો છે કે એમાંથી બહાર આવવું મારા માટે હવે મુશ્કેલ થઈ ગયું છે. એટલે કે છે કે હું બહુ પાપી છું. પાપી એટલા માટે કે મેં આટલા પાપ કર્યા. આજે સવારથી લઈને રાત સુધી આપણે કયા પાપ ઓછા કરીએ છીએ? દરેક વસ્તુ આપણી ઝીણી વસ્તુ જો તો એમાં પણ આપણને પાપ છે. શું આપણી ચેતના છે? આ બધી વસ્તુમાં આપણે જાગૃતતા છે? આપણને આખો દિવસ રાત દિવસ અહોરાત આપણને આત્માનો વિચાર આવે છે કે હું કોણ છું, કેવો છું ને મારામાં શું તાકાત છે? આ આપણે કોઈ દિવસ આપણું સામર્થ્યને આપણે વિચાર કર્યો છે? એટલે કે છે કે મેં આટલા ઘોર પાપો કર્યા, સંસારની અંદર અથડાણું અને એટલા માટે હું પાપી છું. અને પાછો મદોન્મત પણ છું, કારણ કે આ બધું છે પણ મારી આગળ થોડીક સંપત્તિ આવી, થોડા સારા સંયોગ આવ્યા, કે સારું મને માનપાન મળ્યું, હું થોડુંક આગળ આવ્યો એટલે મને અભિમાન આવી ગયું, હું મદોન્મત બની ગયો કે મને તો મારા જેવું તો કોઈ છે જ નહીં, મારામાં જ બધું જ્ઞાન છે. પણ એ મદોન્મતને કારણે શું થાય છે કે આપણને કર્મરજ આપણા આત્મપ્રવેશ પછી ટકી જાય છે. તમે સ્વભાવની બહાર જેટલું પણ કરો એ બધું પ્રમાદમાં જાય. અને એટલા માટે જ મહાવીર સ્વામીએ ગૌતમ જેવા ગણધરને પણ કીધું કે હે ગૌતમ, એક સમય માત્ર તું પ્રમાદ નહીં કર. તો આ પ્રમાદ એટલે શું? કે સ્વમાં ન રહેતા, પોતાના આત્મામાં ન રહેતા, જે પણ પરભાવ કે પરદ્રવ્યમાં રહીએ એ બધો પ્રમાદ છે. અને પરભાવ પરદ્રવ્યને કારણે તમારા કર્મ થાય છે. જેવો તમારા કોઈ પણ કર્મનો ઉદય થાય એટલે એ ઉદયમાં આપણે એકત્વ ભાવ કરીએ, મોહનીય કર્મનો ઉદય થાય અને એકત્વ ભાવ કરીએ એટલે આપણા કર્મ બંધાઈ જાય. એટલે આ સંસારની મોહની એવી છે કે જે તમને સંસારથી પર થવા જ નથી દેતી. એટલે આપણે તો એ વિચારવાનું છે કે કર્મરજથી હું કેવો થયું છું? મલિન. મારો આત્મા કેવો છે? શુદ્ધ. એમાં ક્યારેય મલિનતા નથી. આજે તમે અનંત કાળથી આપણે છીએ, છતાં પણ આત્માનો એક પ્રદેશ પણ મલિન નથી, એમાં અશુદ્ધ પ્રવેશ નથી કરી. રાગ દ્વેષ જે છે એ રાગ દ્વેષ મલિનતા છે, મિથ્યાત્વ છે, અજ્ઞાન છે, આ બધું મલિનતા છે. પણ એ બધું આત્માની બહાર છે, આત્માની અંદર નથી. કારણ કે જે અંદર હોય ને એ બહાર આવી ન શકે, બહારની વસ્તુ અંદર જઈ ન શકે. એટલે આ બધી વસ્તુ બહાર ને બહાર છે. એટલે આ મલિનતા એ હું ભાવ કરું છું એટલે આવી, એટલે પર્યાયની અંદર આવે. પણ હું જો એકત્વ એમાં ના કરું તો આ મલિનતા ના આવે મને. એટલે મારે ભગવાનને આજે શ્રાવક કહે છે કે હું આવો મદોન્મત છું, મારા અભિમાનમાં જ મસ્ત છું, અને એને કારણે મને કર્મની રજ તૂટતી જાય છે. તે તો હવે કે છે કે હે પરમાત્મા, તમારા કહેલા તત્વ વિના મારો મોક્ષ નથી. કારણ કે હું જાણું છું કે આજ સુધી મેં જે કર્યું, આટલી બધી ક્રિયાઓ કરી, પણ આ બધાથી મને કાંઈ ફાયદો નથી. મને ખબર નથી પડતી કે મારું હિત શેમાં છે, અહિત શેમાં છે, મારા માટે શું વસ્તુ લાયક છે, શું વસ્તુ નથી. આ બધું વિજ્ઞાન કરે છે.
અને આ ભેદજ્ઞાન ક્યારે થાય કે જ્યારે જ્ઞાની સદગુરુ આપણને મળે ત્યારે. કારણ કે અત્યારે કોઈ સદેહ આપણી પાસે અરિયન ભગવાન નથી કે જેના વાણીથી આપણે આપણા આત્માનો ઉદ્ધાર કરી શકીએ. તો અત્યારે આપણી પાસે તો પરોક્ષ રીતે કોણ છે? તો ગુરુ જ છે. એટલે સદગુરુના ઉપદેશથી આપણે આ વસ્તુ જાણી શકીએ. એટલે કે છે કે તમારા કહેલા તત્વ વિના, તમે જે તત્વ પૂછ્યું એના વગર તો મારો મોક્ષ હરે. એટલે મારે તત્વ કયું છે? જીવ અને અજીવ. તો જીવ શું છે, અજીવ શું છે, આ બંનેનો ભેદ મારે સમજવાનો છે. કે જીવ છે એ આત્મા. હવે આ આત્મા છે નિત્ય છે. જ્યારે અજીવમાં દેહ આવે છે, એટલે કે પૂતગલ દોડ, તો એમાં દેહ આવે છે. તો દેહ અને પૂતગલ બંનેના લક્ષણ જુદા જુદા છે. પૂતગલનો સ્વભાવ જ સડન પડન નિર્ધ્વંસ છે. તો એ સડે પડે અને નાશ પણ થાય. તો આત્માનો સ્વભાવ એવો નથી. આત્મા તો અવિનાશી છે, નિત્ય ટકનારો છે. એમાં ક્યારે પણ કાંઈ બદલાવ આવતો નથી. તો એ જાણી તો જ મારું, હું આત્માને જો જાણીશ અને વિજ્ઞાન કરીશ, કોનાથી? દેહ અને આત્મા, આ બેનું વિજ્ઞાન કારણ છે કે હું શું છું, હું શું નથી. હવે જ્યારે આ વિજ્ઞાન થશે તો તમને સમ્યક્ત થશે. અને સમ્યક્ત થશે તો ધીરે ધીરે ઓટોમેટિક પછી સમજવાની નહીં જરૂર પડે, ચારિત્ર આવશે. અને ચારિત્ર આવતા પછી જ્ઞાન પૂર્ણ થઈ જશે અને જ્ઞાન મોક્ષ તમને મળશે. એટલે ભગવાનને કહે છે કે તમારા કહેલા તત્વ વિના મારો મોક્ષ નથી. હું નિરંતર પ્રપંચમાં પડ્યો છું. પ્રપંચ કહેતા શું? પરિગ્રહ. કે આજે એક સરખો ક્યાંક ને કોઈ પરિગ્રહમાં હું છું કે નહીં. અને એ નિરંતર એટલે કોઈ પણ વસ્તુમાં જ્યારે અંતર ન પડે, બે સમયની વચ્ચે પણ અંતર ન પડે ને, એને નિરંતર કહેવાય. તો આવો નિરંતર પ્રપંચમાં પડ્યો છો. એટલે એમાં પાંચ ઇન્દ્રિય, મન, આ બધું જ આવી જાય. અને બહારના સંયોગો બધા, બરાબર છે. આપણું કુટુંબ હોય, સ્ત્રી હોય, ધન હોય, સચેત અચેત બધી વસ્તુ, ટોટલ આપણે 24 પરિગ્રહ છે. બરાબર. 9 બાહ્ય પરિગ્રહ અને 10 અભ્યંતર પરિગ્રહ. તો હજી તમે બહારના પરિગ્રહ તો થોડા પણ છોડી શકો છો. પણ અભ્યંતર પરિગ્રહની અંદર શું આવે છે? 9 પ્રકારના નો કસાય: ક્રોધ, માન, માયા, લોભ અને મિથ્યાત્વ. તો આ જે છે એ છોડાવવો અઘરા છે. એટલે કે છે કે હું પાપી તો છું, બહુ મદોન્મત્ત પણ છું, પણ સાથે સાથે હું નિરંતર પ્રપંચમાં પડ્યો છે. એટલે હંમેશા ઇન્દ્રિયનો વિષયમાં એટલો બધો રચ્યો પચ્યો છું, જેને કારણે મને શું સાચું છે એના ભેદાભેદ કરી શકતો નથી. આ ઇન્દ્રિય વિષયની અંદર મને એટલો બધો રસ પડે છે. આપણે જુઓ કે આજે આપણને 2-3 સામાયિક કરવી હોય તો આપણને કેવી હાલત થાય? આપણે સ્થિરતા નથી રાખી શકતા. આપણને એમ થાય કે હવે ભૂખ લાગી છે, ત્યાં તો કંટાળો આવે છે, ઊંઘ આવે છે. પણ હવે એ તમે 1.5 કલાક પિક્ચર જુઓ છો ત્યારે આપણા હાથ પગે ઊંચા થાય છે. આપણને કંટાળો આવ્યો, આપણને ભૂખ લાગી, આપણને બીજી કોઈ વસ્તુ યાદ આવી. એટલે ઇન્દ્રિય વિષયમાં આપણને એટલો બધો રસ છે કે જેમાં આપણે એટલા બધા સ્થિર થઈ શકે છે. જ્યારે આત્માની અંદર જ્યાં થવાનું છે ત્યાં આપણે થતા જ નથી, ત્યાં આપણી સ્થિરતા રહેતી નથી. આપણે એક સામાયિક કરીએ તો માણી આપણે પૂરી થાય, પણ પછી બીજી સામાયિક મેળવવાની હોય તો આપણે એમ થાય કે હવે હમણાં નહીં, થોડી વાર પછી કરશું. એટલે નિરંતર પ્રપંચમાં પડ્યો છું. આ ઇન્દ્રિયના વિષય તમે મને કહો કઈ વસ્તુમાં આપણે નથી રસ? બધી જ વસ્તુની અંદર આપણો ઇન્દ્રિય વિષય તો છે. અને જ્યાં સુધી ઇન્દ્રિય અને મન કાબુમાં ન આવે ત્યાં સુધી આપણે આગળ વધી જ ના શકીએ. કારણ કે કરવાનું આ જ છે અને આ જ સાચું ધર્મ છે. આ બધું જ કરવાનું છે, પણ એની સાથે ઇન્દ્રિયને આજે આપણે વ્રત તો ભગવાને શેના માટે કીધા છે? કે ઇન્દ્રિયને કંટ્રોલ કરવા માટે. આપણી ઇન્દ્રિય સૌથી વધારે કામ વાસના, આપણી એ ઇન્દ્રિય સૌથી ડિફિકલ્ટ કાઢવી છે. આજે વિશ્વામિત્ર જેવા પણ આટલા બધા યતિ હતા, 10,000 વર્ષથી તપ્યા, પણ એક મેનકાની કામ વાસનાથી એ ચલિત થઈ ગયા ને. એટલે એ મેઇન વસ્તુ ઇન્દ્રિયનો આપણને ખૂબ નડે છે. ત્યાર પછી આપણી રસેન્દ્રિય, જે સ્વાદ. હવે સ્વાદમાં તમે આપણે જુઓ કે આપણે સ્વાદને નથી જોઈ શકતા. અને આ વ્રત બધા શેના માટે છે? કે આ બધા ઉપર આપણે કંટ્રોલ કરી શકીએ. એકવાર ઇન્દ્રિયો પર કંટ્રોલ થાય ત્યાર પછી જ આપણે મન પર કંટ્રોલ કરી શકીએ. કારણ કે મનની ગતિ તો એટલી બધી ચંચળ છે કે તેને અટકાવી જ ન શકાય આપણે. 1 સેકન્ડમાં પ્રકાશની ગતિ છે ને એના કરતા પણ મનની ગતિ વધારે છે. એટલે કે છે કે હું નિરંતર પ્રપંચમાં પડ્યો છું.
અને જ્યારે આનો સંયમ આવશે, ઇન્દ્રિયો પર સંયમ આવશે, મન પર સંયમ આવશે, ત્યારે સાધુત્વ સાચું આવશે. ત્યાં સુધી સાચું સાધુત્વ ના આવે. પછી ભલે તમને 14 પૂર્વનું જ્ઞાન હોય છતાં પણ તમને મોક્ષ પ્રાપ્ત ન થાય. એ 9 ગ્રૈવેક સુધી જઈ આવે, પણ જ્યાં સુધી આત્માને જાણે નહીં ત્યાં સુધી એનું પરિભ્રમણ ચાલુ ને ચાલુ જ રહે છે. એટલે ભગવાનને કહે છે કે હું નિરંતર પ્રપંચમાં પડ્યો છું, અજ્ઞાનથી અંત થયો છું. અંત થયો એટલે ખરેખર દેખાતું નથી એમ નહીં, પણ અજ્ઞાન રૂપી, અજ્ઞાન કહેતા મિથ્યાત્વ. હવે જો જ્ઞાન એટલે જ્ઞાન કોને કહેવાય કે જે સારા નરસાનો વિવેક કરે એને જ્ઞાન કહેવાય. પણ હવે આપણે તો આપણામાં અજ્ઞાનતા છે. શું કરવા? કારણ કે આપણે આપણું હિત અહિતને સમજી જ નથી શકતા. આપણે જ્ઞાનને ને આશ્રવને પણ છૂટા નથી પાડી શકતા કે આ મારો આશ્રવ છે, આ મારું જ્ઞાન છે. એટલે જે અજ્ઞાન છે, અને આ અજ્ઞાનને કારણે આપણે એવા અંધ બની ગયા કે આપણે સાચી વસ્તુ શું છે સમજાતી જ નથી. કારણ કે આપણે બીજી બધી વસ્તુમાં એટલો બધો મોહ છે, એટલો બધો મોહનીય કર્મને કારણે આજે મોહનીય કર્મને આંખે પાટા બાંધેલા સરખાવે છે કે જે આંખે પાટા બાંધ્યા હોય એ વ્યક્તિને કાંઈ દેખાય નહીં. એમ આપણે પણ મોહનીય કર્મને કારણે એવા તો અંધ બની ગયા છે કે એમાં સાચી વસ્તુ શું આપણને ખબર પડે. આપણે પુત્રના રાગની અંદર કેવા લીન થઈ ગઈ છે. આજે ધૃતરાષ્ટ્ર તમે જુઓ કે દુર્યોધન પુત્રના પ્રેમમાં આજે મહાભારત રચાણું ને, એટલે આપણે આ બધું આપણું અજ્ઞાન છે. સમજાણું કે 14 પૂર્વનું જ્ઞાન પણ જો આત્મા ન જાણો તો એ અજ્ઞાનના ખાતામાં જાય. આપણે આજે ભણીએ છીએ કરીએ છીએ એ વ્યવહારિક જ્ઞાન કહેવાય, પણ અધ્યાત્મનું જ્ઞાન એ નથી. અને અહીંયા આપણે જે વાત કરીએ છીએ કયા જ્ઞાનની વાત કરીએ છીએ? અધ્યાત્મના. એટલે એવું જ્ઞાન જ્યાં સુધી નથી ત્યાં સુધી અંધ જ કહેવાય. અને અંધ એટલા માટે કે આપણે પોતાના આત્માને મિથ્યાત્વમાંથી છોડી નથી શકતા. અને મિથ્યાત્વને કારણે આજે આપણે કેટલું આપણું બુરું કરીએ છીએ એ આપણને પણ ખ્યાલ નથી આવતો. કેટલા બધા પાપો, કેટલી બધી અનીતિ વાપરીએ છીએ. અને મારામાં વિવેક શક્તિ નથી. હવે આગળ જો ધીરે ધીરે પોતાના દોષો કે છે કે મારામાં કયા કયા દોષો છે, આ પોતાના દોષ વર્ણવવા એ પણ ઘણી હિંમતનું કાર્ય છે. કારણ કે આપણે આપણા દોષ કહી નથી શકતા. તો કે છે મારામાં વિવેક શક્તિ એટલે મારા માટે શું હિતકારક છે, શું અહિતકારક છે એનું પણ મને ખબર નથી. એટલે એ વિવેક શક્તિ નથી. અને હું મૂર્ખ છું. મૂર્ખ છું એટલે શું? અજ્ઞાની, મૂર્ખ. કે કારણ કે હું જાણી જ ન શકતો સાચી વસ્તુ શું છે. જો એકવાર મને ખબર પડે કે અહીંયા કૂવો છે, એમાં હું જઈશ તો પડીશ તો મરીશ, ખબર પડે તો તમે ન જાઓ ને, પણ ખબર જ નથી તો પછી શું કર? એટલે આપણે અત્યારે અજાણ જ છીએ. હું કોણ છું એનું જ સાચું જ્ઞાન નથી. અને જ્યાં સુધી સત્ય વસ્તુ ન સમજાય ત્યાં સુધી આપણે આગળ ન વધી શકીએ. એટલે કે છે કે મારામાં વિવેક નથી, હું મૂર્ખ છું અને નિરાશ્રિત છું. નિરાશ્રિત એટલા માટે કે મને કોઈનો આશ્રય નથી. કારણ કે દરેક જીવ પોતાની સફળતા પોતે જ કરી શકે છે. મારા કર્મનો ક્ષય હું જ કરી શકું છું. કોઈનું મને આશ્રય ન હોય, કારણ કે હું એવો પરાવલંબી નથી. આજે કોઈનું આપણને શરણ છે, ભલે આપણે એમ કહીએ કે રોગ થયો કાંઈ થયો તો આપણે ડોક્ટરનું શરણ લીધું, આપણે એમ કહીએ કે મને મારા મા બાપનું શરણ છે, ભાઈ બહેનોનું છે, પણ એ ક્યાં સુધી? અમુક લિમિટ સુધી. પણ આગળ વધવા પછી એ લોકોનું શરણ ના હોય, આપણે પોતે જ પુરુષાર્થ કરવો પડે છે. જેમ અનાથી મુનિ કહેતા હતા, અનાથી મુનિ તો રાજા હતા, એને કીધું નિરાશ્રિત છું, હું અનાથ છું. તો શ્રેણિક રાજા નવાઈ લાગી, એને એમ છે કે અનાથ કેવી છે? કાંઈ વાંધો નહીં, હું તમારો નાથ થઈશ, હું તમને આશ્રય આપું છું. ત્યારે અનાથી મુનિએ શું કીધું કે તું પોતે અનાથ છો તો તું મને મારો નાથ કેવી રીતે બની શકે? અનાથ કહેતા શું કે જ્યારે એને બળતરાનું દર્દ થયું તો એ દર્દમાં એના મા બાપ, એની પત્નીઓ, એના ભાઈઓ, એની બહેનો, બધા વૈદો, ડોક્ટરો બધાએ કેટલી પ્રયત્ન કર્યા, છતાં કોઈ એના દર્દને મટાવી શક્યું ન કરી શક્યા. એટલે એ અનાથ કહેવાય. એટલા માટે એ પરાશ્રિત કહેવાય. એ કોઈને આજે આશ્રય હોય તો આપણને આપણા આત્માનો જ આશ્રય છે. એટલે એમ કહેવાય કે હું નિરાશ્રિત છું. આપણે 12 ભાવનામાં પણ બોલીએ છીએ અસરણ ભાવના. તો અસરણ ભાવમાં આપણે શું કીધું કે મને કોઈનું શરણ નથી. વ્યવહારથી આપણે કહેવાય પંચપરમેષ્ઠીનું શરણ, પણ એ વ્યવહારથી છે. કાંઈ ભગવાન આપણને મોક્ષે ન પહોંચાડી શકે. આજે અરિયન ભગવાન તમે ગમે એટલી ઉપાસના કરો, રાત દિવસ 24 કલાક નિરંતર એની ભક્તિ કરો, તોય શું તમને મોક્ષ આપી શકે?
તમારા જે કર્મ છે એ કર્મને ખપાવી શકે? આજે મહાવીર ભગવાન જેવા મહાવીર ભગવાનને પણ પોતાના કર્મ પોતે ભોગવવા પડ્યા. આજે દેવો ધારત તો એની કરી શક્યા? ના કરી શકે, કારણ કે દરેકના કર્મ દરેકને ભોગવવા પડે છે. એટલે અહીંયા કીધું કે હું નિરાશ્રિત છું, કારણ કે મને કોઈનું પણ અત્યારે સરળ નથી, કોઈનો આશ્રય નથી. આશ્રય વ્યવહારથી મને તમારો છે, એટલે ભગવાન આગળ પોતાને કન્ફેસ કરે છે. આપણે જો કે મિરર છે, મિરરની અંદર શું આપણું પ્રતિબિંબ પડે છે, એવી રીતે ભગવાન જે મૂર્તિ છે એ આપણા માટે મિરર સમાન છે. એ ભગવાનની જીન બીમ કહેવાય કે જેની અંદર આપણું પોતાનું પ્રતિબિંબ પડે છે. આપણે ભગવાનની એ દ્રષ્ટિથી જોવાનું કે જેવો તમારો આત્મા છે એવો જ મારો આત્મા છે. તમે શક્તિ રૂપે એને પ્રગટ કર્યો છે, જ્યારે મેં શક્તિ હજી પ્રગટ નથી કરી, પણ તમારા જેવું જ મારે પ્રાપ્ત કરવું છે. એટલે આપણે રોજ ભગવાનના દર્શન કરીએ છીએ, ભગવાનની ઉપાસના કરીએ છીએ. તો કઈ ભગવાને તમને મોક્ષ આપ્યો? પણ નહીં. એ રીતે વિચારી અને આપણે પોતાનો આપણો પુરુષાર્થ આગળ ધપાવીએ છીએ, અને એ પુરુષાર્થ કરતા કરતા ધીરે ધીરે આપણા બધા કર્મનો ક્ષય થતો જાય અને આપણને પછી મોક્ષ મળે. એટલે આશ્રય તરીકે જો કહીએ તો વ્યવહારથી આશ્રય કહેવાય, પણ નિશ્ચયથી કોઈનો આપણને આશ્રય કહેવાય નહીં. અહીંયા એમ નથી કે આપણે ભગવાનને માનવાના નથી. સદગુરુને આપણે આટલું બધું તો આપ્યું કે સદગુરુ વગર તો કોઈ દિવસ કોઈનો મોક્ષ જ થાય. કોઈ પણ જીવ હોય એને કોઈ પણ ભવે સદગુરુ કર્યા જ હોય ત્યારે જ એનો મોક્ષ થાય. તો એ આપણો આશ્રય થયો કે નહીં? પણ અહીંયા કહેવાની, કારણ કે આપણી જે જીન વાણી છે એ અનંત અનંત ભેદોથી ભરેલી છે, સ્યાદવાદ વાળી છે. એટલે એક વસ્તુ હોય એના ઘણા બધા અર્થ નીકળતા હોય. એટલે એની અંદર એમ નહીં કે આમ કીધું તો એનો અર્થ આમ જ હોય, પણ એ કયા નહીંથી વાત કરી છે એ નહીંને આપણે સમજવું જોઈએ, નહીંને પકડવું જોઈએ. એટલે તો એને કીધું કે મેં તમારા તત્વનો સૂક્ષ્મ વિચાર કર્યો નથી. આ રીતે આપણે એનો વિચાર કરવાનો છે. એટલે કે છે હું નિરાશ્રિત છું, હું અનાથ છું, મારો કોઈ નાથ નથી. હે નિરાગી પરમાત્મા. પરમાત્મા કેવાય છે? નિરાગી છે. એને રાગ કે દ્વેષ નથી. જેમ મહાવીર ભગવાનને ગોશાલક હોય કે સંગમ દેવ હોય, આટલો બધો એની ઉપર ઉપસર્ગ કર્યો તો એને દ્વેષ આવ્યો? કે પછી ઇન્દ્રો કે દેવ હોય એની ભક્તિ કરે છે એની પર રાગ નથી આવતો? આજે ગૌતમ સ્વામી જેના પટ શિષ્ય ગૌતમ સ્વામીને કેટલો બધો રાગ હતો, જેને કારણે એના બધા શિષ્યોને કેવળ જ્ઞાન થયું, પણ ગૌતમ સ્વામી નહોતું, છતાં ભગવાન એની પર રાગ કર્યો. એટલે જે ભગવાન છે એ નિરાગી છે, એને કોઈ પણ રાગ કે દ્વેષ હોતો નથી. તો એ કહે છે કે હે નિરાગી પરમાત્મા, હવે હું તમારું, તમારા ધર્મનું અને તમારા મુનિનું શરણ રહું છું. એટલે હવે જ્યારે શરણ ગ્રહણ કરો એટલે અર્થ શું? શરણ ગ્રહણ કરવું કે તમારી આજ્ઞાએ હવે હું ચાલું છું. તમે જે કીધું છે તમારું, એટલે કે તમે જે આજ્ઞા આપી છે, તમે જે બોધ આપ્યો છે, તમે જે સિદ્ધાંત આપ્યા છે, એ સિદ્ધાંતના માર્ગે હું ચાલું છું. જો મોક્ષ માર્ગ બે નથી, વ્યવહાર અને નિશ્ચયથી કથન છે, એ કથનથી કહેવાય, પણ મોક્ષ માર્ગ તો એક જ છે. એટલે તમે જે કીધું છે એ મોક્ષને માર્ગે હું જાઉં છું, એટલે સરળ લીધું કહેવાય. એવી જ રીતે તમારા ધર્મનું, તમે જે ધર્મ પ્રવૃત્તિ આપણે આમાં બોલીએ છીએ ને, ચક્કારીષણ પંજાબી એની અંદર માંગલિકમાં બોલીએ છીએ ને કે મને તમારું શરણું, તમારા કેવી પ્રરૂપી ધર્મનું શરણું હોજો. તો તમારું, તમારા ધર્મનું અને તમારા મુનિનું, કારણ કે આ ત્રણ જ તત્વ છે, આના થકી આપણને આત્મા પ્રાપ્ત થઈ શકે. એટલે કે છે કે હવે હું એનું સરળ ગ્રહણ કરું છું, ગ્રહણ કરું છું એટલે હું સ્વીકારું છું. હવે હું તમે જેમ કીધું છે હું કહીશ. આજ સુધી હું સ્વચ્છંદતાથી વર્તો હતો, અને સ્વચ્છંદને કારણે શું થયું કે હું કોણ છું મેં વિચાર જ નહોતો કર્યો. મને જે યોગ્ય લાગ્યું એ મેં કર્યા કર્યું. પણ હવે એ એશ્યોરન્સ આપે છે, ભગવાને કહે છે કે આજ સુધી મેં કહ્યું અને એને કારણે હું આ દુઃખી થયો, એને કારણે હું આ વિટંબણામાં પડ્યો અને હું આટલો પાપી છું, પણ હવે હું તમારું, તમારા મુનિનું અને તમારા ધર્મનું શરણ ગ્રહણ કરું છું. મારા બધા અપરાધ ક્ષય થઈ હું સર્વ પાપથી મુક્ત થાઉં. એટલે આજે આપણી કોઈ ઈચ્છા હોય ને, આપણે કાંઈ પણ વસ્તુ કરીએ છીએ શેના માટે કરીએ છીએ? કોઈ ઈચ્છાથી કરીએ છીએ. એટલે કે છે કે હવે મારા જે મેં અત્યાર સુધી પાપ કર્યા છે એ બધા પાપ મારા ક્ષય થઈ જાય અને બધા પાપથી હું મુક્ત થાવ. જ્યારે બધા પાપથી મુક્ત થાવ એટલે શું થયું? કર્મ બધા ક્ષય થઈ ગયા. કર્મ ક્ષય થઈ ગયા એટલે તમને મોક્ષ મળે. એટલે કે છે કે મારી અભિલાષા કઈ છે
ઈચ્છા કઈ છે કે હવે મારે બસ મોક્ષ છે, હવે મને આ સંસારના દુઃખમાં બહુ કંટાળી ગયો, છેદાઈ ગયો, ભેદાઈ ગયો, બધું જ થયું, હવે હું આ સહન કરવા માટે કેપેબલ નથી, હવે મને ગમે તેમ થાય, હવે મારી આ એક જ અભિલાષા છે કે તમે કીધું એ રાહે હું ચાલું છું, એ જ પંથે હું ચાલી અને હું મારા બધા કર્મને ક્ષય કરી નાખીશ. આગળ કરેલા પાપોનું હવે હું પશ્ચાતાપ કરું છું. આજ સુધી મેં જે પાપ કર્યા છે, જે સ્વચ્છંદતાથી વર્ત્યો છું, એ બધાનો પશ્ચાતાપ કરું છું. અને ખરો પશ્ચાતાપ જો કરે તો એના કર્મો ધોવાય ધોવાઈને ધોવાય જ જાય. એટલે કે હું પશ્ચાતાપ કરું છું. અને જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું, જો સૂક્ષ્મ વિચાર છે, અહીંયા તત્વ તો તમે 7 તત્વ એમ સાંભળી લીધા, પણ એમ નહીં, એના માટે મેં કીધું ને જેમ દેવો આવી રીતે એકદમ સૂક્ષ્મતાથી વિચાર કરે છે, એવી રીતે જેમ વિચાર કરે એમ આપણને આત્માની શક્તિનો ખ્યાલ આવે, આત્માનું સામર્થ્ય શું છે. આત્મા એક સમયની અંદર 3 કાળ 3 લોકને, એની 3 કાળની પર્યાયને બધું એક જ સમયની અંદર જાણે છે. તો આ આત્માની શક્તિ છે. તો આવો હું વિચાર કરું, જેમ હું તમારું સૂક્ષ્મ રીતે વિચાર કરું ત્યારે મને તમારા તત્વના ચમત્કાર મારા સ્વરૂપનો પ્રકાશ કરે, એટલે હું કોણ છું એ મને સમજાય. કે આજે પ્રકાશ કરે છે એટલે મને સમજાય છે કે આજે જો સૂર્ય છે એ આપણને પ્રકાશ આપે છે તો અંધકાર દૂર થાય છે ને, એવી રીતે અજ્ઞાન રૂપી જે અંધકાર મારામાં છે એ અંધકાર દૂર કેવી રીતે થાય, તો પ્રકાશનું એક કિરણ આવે તો અંધકાર બધો વયો જાય, કારણ કે અંધકાર ને પ્રકાશ સાથે રહી જ ન શકે. એટલે જ્યારે મને આ જ્ઞાન રૂપી પ્રકાશ મારામાં આવશે તો મારો અંધકાર બધો દૂર થઈ જશે. અને તમે જે કીધું આજે તત્વ કેતા આત્માના જે ચમત્કાર છે, જે એક આજે કોઈ પણ વસ્તુ એવી છે કે જે બધું જ જાણી શકતું, એક વિતરાગ, એ કયા જૈન દર્શનના વિતરાગ ભગવાન, બાકી 6 દર્શન છે એમાં કોઈ પણ મોક્ષે નથી ગયું. એક જૈન દર્શનની અંદર જ આટલી બધી સૂક્ષ્મતાની વાતો કરી છે. તો કે છે કે જેમ હું તમારા તત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે, તમે નિરાગી, નિર્વિકારી, સચ્ચિદાનંદ સ્વરૂપ, સહજાનંદી, અનંત જ્ઞાની, અનંતદર્શી અને ત્રૈલોક્ય પ્રકાશ કેવા છો. આજે ભગવાનના ગુણો બતાવે છે કે ભગવાન તમે તો રાગ દ્વેષ રહિત છો, તમારામાં વિકારનું પણ નામ નિશાન નથી, તમે સચ્ચિદાનંદ એટલે જ્ઞાન અને દર્શન રૂપી આનંદથી ભરેલા છો, તમારું સ્વરૂપ જ ઈ છે. સહજાનંદી, આનંદિત તમારા ભરેલો છે, સહજ એટલે આત્મા, અને આનંદથી ભરપૂર સહજાનંદી, અનંત જ્ઞાની. આજે કયું જ્ઞાન ભગવાન માટે બાકી છે? 3 કાળ 3 લોકનું જ્ઞાન એનામાં છે. સમદર્શી, અનંતદર્શી એટલે અનંત દર્શન, બધું જેને લોકાલોક દેખાય છે. ત્રૈલોક્ય પ્રકાશક એટલે 3 લોકને પ્રકાશનાર. કોઈ પણ જગતની અંદર વસ્તુ એવી નથી, 6 દ્રવ્ય તમે લ્યો તો એમાં જે પોતે પ્રકાશે બીજાને પ્રકાશે. એક આત્મા એવું છે જે સ્વ પ્રકાશક છે, એટલે પોતે પોતાને તો પ્રકાશે છે અને બીજી પણ વસ્તુ એના જ્ઞાનમાં ઝળકે છે. આજે આપણે જે જાણીએ છીએ આપણા આત્માના જ્ઞાનથી જાણીએ છીએ, એમને એમ નથી જાણતા, આપણે એમ થાય કે આંખથી જાણીએ છીએ. આત્મા જે છે અતિન્દ્રિય છે, એટલે અતિન્દ્રિય આગળ ઇન્દ્રિયોની કિંમત જ નથી. જ્યારે તમને અવધિ જ્ઞાન, મનોપર્ય જ્ઞાન અને કેવળ જ્ઞાન, આ 3 પ્રત્યક્ષ જ્ઞાન છે, આની અંદર ઇન્દ્રિયની જરૂર ન હોય. જ્યારે શ્રુત અને મતિ જ્ઞાની ઇન્દ્રિય આધીન છે, એટલે એ પરોક્ષ જ્ઞાન કહેવાય. એટલે આત્મા કેવો છે? અતિન્દ્રિય, એટલે એને કોઈ પણ આવી ઇન્દ્રિય જરૂર નથી. આજે શિવ ભગવાન બધું જોઈએ તો શું એને આંખ છે? એને શરીર જ નથી તો આંખ ક્યાંથી હોય? સમજાણું? એટલે કેવા છે? ત્રૈલોક્ય, 3 લોકને પ્રકાશનાર છે. હું તો માત્ર મારા હિતને અર્થે તમારી સાક્ષીએ ક્ષમા ચાહું છું. હું જે મેં આજ સુધી ભૂલ કરી છે એ બધા ભૂલની હું તમારી સાક્ષીએ ક્ષમા. જો આપણે જે પણ કરીએ એમાં આપણે કોઈને સાક્ષી રાખીએ છીએ. આજે આપણે વિલ કરીએ તો પણ સાક્ષી રાખીએ છીએ ને, નહીંતર વિલની કિંમત જ ના હોય. કારણ કે હું આજે આ કહું, હું તો ગમે તે બોલી દઉં કે અહીં તો મેં મારા બેભાનપણામાં લખી નાખ્યું હતું, તો એમ ના ચાલે. આપણે પ્રચકાણ લે છે તો પણ સાક્ષી કોઈકની હોય છે. એવી રીતે અહીંયા કે છે કે હવે હું તમારી સાક્ષી, એટલે એશ્યોરન્સ આપે કે હવે હું આ રીતે જે ભૂલ મેં અત્યારે કરી છે, આજ સુધીની અંદર મારા અનંત કાળ દરમિયાન મેં જે ભૂલ કરી છે એ હવે ભૂલ હું કરીશ નહીં, અને હું એની ક્ષમા યાચું છું. એક પળ પણ તમારા કહેલા તત્વની નાશતા થાય.
તમે જે કીધું છે એ બરાબર જ છે, એમાં શંકા કરવા નથી. કારણ કે ભગવાનની વાત, ભગવાને આ બધું જાણ્યું છે, પોતાના જ્ઞાનના અનુભવ કર્યો છે, તો એની અંદર શંકાને સ્થાન જ નથી. આજે તમે એમ કહો કે પાણીમાં આટલા જીવ છે, એમાં શંકા કરી, પણ વૈજ્ઞાનિકે પણ પ્રૂવ કર્યું કે નહીં? તો વૈજ્ઞાનિકની એટલી તાકાત નથી. મહાવિદ્ય ક્ષેત્ર ક્યાં છે ને મેરુ પર્વત જઈ શકવાની કોઈનામાં તાકાત નથી. પણ ભગવાનને જે કીધું છે એ 101% છે. એટલે આપણા, કારણ કે આપણું જ્ઞાન તો એકદમ અલ્પ છે, એ જ્ઞાનમાં આપણે બધું જાણી ના શકીએ. એટલે આપણે ભગવાનને જે તત્વ કીધા છે એની અંદર આપણે શંકા કરવાનો સવાલ જ નથી આવતો. એટલે કે હું બિલકુલ શંકા નહીં કરું. તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર રહીશ. તમારા કહેલા રસ્તામાં એટલે તમે જે મોક્ષનો માર્ગ બતાવ્યો છે એ માર્ગમાં હું હંમેશ માટે હવે એ રીતે જ વર્તીશ અને એ જ માર્ગમાં ચાલીશ. હવે આડોવડો ફંટાઈશ નહીં. હવે મારે અહીંયાથી ચર્ચગેટ જવું હોય તો ટ્રેનમાં બધા સ્ટેશન આવશે, પણ એમાં મારે ઉતરવા જ નથી. ફક્ત મારે જોવાનું છે કે આવ્યા, પણ મારે તો મારું જે ધ્યેય છે એ ધ્યેય પહોંચવાનું છે. એટલે તમે જે મને રસ્તો કીધો છે એ રસ્તામાં જ હવે હું અહોરાત્ર રહીશ. એટલે રાત દિવસ ખાતા પીતા ઉઠતા બેસતા કાંઈ પણ કાર્ય કરતા 24 કલાક મારી જાગૃતિ ક્યાં રહેશે? મારા આત્મા. એટલે હું એ રીતે રહીશ. આ જ મારી આકાંક્ષા છે. બસ મારી આ ઈચ્છા છે. એટલે ભગવાન આપણે કહીએ, ભગવાન તો મને એવી શક્તિ આપો કે આ બધું હું સહન કરી શકું, હું મારા આત્માની જ્યોતને પ્રગટાવી શકું, મારા આત્માની શક્તિ જે છે એને હું પ્રદર્શિત કરી શકું. તો કે છે કે હે સર્વજ્ઞ ભગવાન, તમને વિશેષ શું કહું? કારણ કે તમે તો સર્વ જાણો છો, સર્વજ્ઞ છો. હવે તમને કઈ કહેવા જેવું નથી. મારા મનની વાત, મનની વાત ભગવાન જાણી જ રહ્યા છે. તો પછી હવે તમને વધારે શું કહું? તમારાથી કોઈ વસ્તુ મારે અજાણી નથી. જે છે એ બધું મેં તમારી આગળ કહી દીધું. છતાં પણ માત્ર પશ્ચાતાપથી હું કર્મ જેને પાપને ક્ષમા ઈચ્છું છું. એટલે મારે હવે વધારે કાંઈ તમને કેવું નથી. ફક્ત હું તમારી આગળ જે મેં કર્મ કર્યા છે, જે મેં પાપો કર્યા છે, જે મેં અજ્ઞાનતા કરી છે, જે મેં મિથ્યાત્વ કર્યું છે, આ બધા જ ને કારણે મારા કર્મ બન્યા છે. તો આ કર્મની હું ક્ષમા ઈચ્છું છું. એમ કરીને ઓમ શાંતિ. આ રીતે ક્ષમાપના કૃપાળુએ પૂરી કરી. અને આપણે આ રોજ ક્ષમાપના વાંચીએ તો આપણા કરેલા કર્મ એનું આપણે પશ્ચાતાપ થાય અને આપણી ભૂલોની આપણને માફી મળે. ઓમ શાંતિ. જય જીનેન્દ્ર. નમો નારાયણ. બસ